જય માતાજી. તો વહેલી સવારે આવી ગયા છીએ શેભેર ગોગા મહારાજના દર્શન કરવા માટે. તો વહેલા સવારોમાં તમને પહેલાં દર્શન કરાવીએ ગોગા મહારાજના શેભેર. જો કે ખેરાલુથી નજીક જ થાય, લગભગ 10 કિલોમીટરના અંતરે થાય. તો લેડજી આપણે દર્શન કર્યા ગોગા મહારાજના. જો આ જગ્યાએ 12 માસ ચાની સુવિધા હોય ફ્રી ઓફમાં, અને જમવાનું પણ બપોરે હોય 365 દિવસ. બરાબર. આ જગ્યાએ ભોજન પ્રસાદ પણ હોય અને ચાનું પણ હોય. અને આખો વાટકો ભરીને લાવ્યો ભાઈ જો કોનો કટ કરી. તો આ સ્થળ જો બહુ મસ્ત એવું ભોખરાની કોરે મોરે આવેલું છે. બહુ મસ્ત એવું રળિયામણું સિનેરી વચ્ચે આવેલું શેભેર ગોગા મહારાજનું મંદિર તમે જોઈ શકો. જો કોરે મોરે ઊંચા ઊંચા પહાડો વચ્ચે આવેલું ગોગા મહારાજનું ધામ એટલે કે શેભેર. જો આ રહ્યું ને, આ રહ્યું પાછું નવું હોય અને જૂનું થડું પણ હોય, બીજું પણ હોય અંદર. એ પણ જો તમને શક્ય હશે તો બતાવીએ, દર્શન કરાવીએ ત્યાં પણ. અને જો વહેલી સવારે બહુ મસ્ત એવો નજારો. જો બંદરોને અનાજ નાખવામાં આવે જો આ જગ્યાએ. જો સ્પેશિયલ બંદરો માટે મકઈ.